જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે ડેઈ કંપનીનું જે ઇન્વર્ટર આવે છે તેનું વાઈફાઈ માટે સેટઅપ કઈ રીતે કરવું અથવા તો વાઈફાઈ કોન્ફિગરેશન કઈ રીતે કરવું. તો તેના માટે સૌથી પહેલા તો પ્લે સ્ટોરમાં જઈને આપણે સોલારમેન સ્માર્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને ડાઉનલોડ કર્યા પછી તેમાં આપણે રજિસ્ટર્ડ કરીને નવું એકાઉન્ટ બનાવવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ કઈ રીતે આપણે નવું એકાઉન્ટ બનાવીએ છીએ. સૌથી પહેલા તો તમને તેમાં કન્ટ્રી અથવા તો રિજિયન પૂછશે, તેમાં આપણે ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે. નીચે જ આપણે ઈમેલ આઈડી એન્ટર કરવાનું છે અને ઈમેલ આઈડી એન્ટર કર્યા પછી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આપણા ઈમેલ આઈડી ઉપર પાસવર્ડ આવશે અને પાસવર્ડ એટલે કે ઓટીપી આવશે. એ ઓટીપી આપણે અહીંયા જે એન્ટર કરી દેવાનો છે. ત્યાર પછી સેટ પાસવર્ડ ઉપર ક્લિક કરશું અને સેટ પાસવર્ડ ઉપર આપણે જે રીતે જીમેલમાં અથવા તો નવું એકાઉન્ટ ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં બનાવીએ છીએ તે રીતે અહીંયા પણ એક પાસવર્ડ સેટ કરવાનો છે અને આ પાસવર્ડ એક કેપિટલ લેટર, એક સ્મોલ લેટર અથવા તો એ રીતે તમને લખેલું આવશે કે કઈ રીતે પાસવર્ડ બનાવો. એ રીતે આપણને જે રીતે યાદ રહે તે રીતે પાસવર્ડ બનાવી લેવાનો છે અને આ પાસવર્ડ તમને યાદ રહે તેવો બનાવવાનો છે, કેમ કે આ પાસવર્ડ બીજી વાર નહીં બને. એટલે ત્યાર પછી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરશું અને નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા પછી આપણું એકાઉન્ટ જે સોલારમેન સ્માર્ટની એપ્લિકેશન છે તેમાં ક્રિએટ થઈ ગયું છે. અને હવે ત્યાર પછી આપણે હોમ નેમ ગમે તે રાખી શકીએ છીએ. તમારે જે રાખવું હોય તે એન્ટર કરી દેવાનું છે. ત્યાર પછી લોકેશનમાં આપણે ઇન્ડિયા સેટ કરી દેવાનું છે અને તેમાં ઘણા બધા કન્ટ્રી આવશે, પણ તમે તેમાં ઇન્ડિયા સર્ચ કરશો એટલે ઇન્ડિયા આવી જશે. હવે ઇન્ડિયાને સિલેક્ટ કરી લેવાનું છે અને સિલેક્ટ કરીને તમને રાઈટ કોર્નરમાં સેવ બટન પર ક્લિક કરશો એટલે ઇન્ડિયા સેવ થઈ જશે. અને ત્યાર પછી હોમ એડ્રેસ તમને પૂછશે. હોમ એડ્રેસમાં આપણે કંઈ નાખવાનું નથી, પણ જીપીએસ પરથી ઓટોમેટિક જ આ એપ્લિકેશન આપણું એડ્રેસ લઈ લેશે. જ્યાં સુધી પૂરેપૂરો મેપ લોડ ન થાય ત્યાં સુધી આપણે બેક બટન દબાવવાનું નથી અથવા તો બહાર નથી નીકળી જવાનું. અને અથવા તો તમે આ સર્ચ બારમાં તમારું એડ્રેસ લખી શકો છો અને એડ્રેસ તેમાં ફિલ કર્યા પછી તમે નીચે એડનું બટન જોતા હશો ત્યાં એડ કરી દેવાનું છે. અહીંયા 2-3 ક્વેશ્ચન પૂછશે, તમારો પાવર ઓન ગ્રીડ છે કે ઓફ ગ્રીડ. અહીંયા ઓન ગ્રીડ છે. ત્યાર પછી તમને પૂછશે કે તમારો ઇલેક્ટ્રિસિટી જે છે તે ગ્રીડમાં ડાયરેક્ટ આપો છો કે તમે ઘરમાં પણ વાપરો છો, અને અહીંયા અમે બંને જગ્યાએ વાપરીએ છીએ. તો અહીંયા યસ ફોર સેલ્ફ કન્ઝપ્શન એન્ડ ફીડ ઇન ધ ગ્રીડ એવો ઓપ્શન સિલેક્ટ કરીએ છીએ. ત્યાર પછી તમને પીવી કેપેસિટી પૂછશે. અહીંયા પીવી કેપેસિટી 6 કિલોવોટની છે સમથિંગ, એટલે આપણે 5.97ની આજુબાજુ કિલોવોટ નાખ્યા છે. પણ તમારે જો તમને પીવી કેપેસિટી ખબર હોય તો એક્ઝેક્ટ કેપેસિટી પ્લાન્ટની અહીંયા નાખી દેજો. ત્યાર પછી તમે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે અને નેક્સ્ટ બટન પછી હોમ બેટરી છે કે નહીં, અહીંયા બેટરી વગરનું છે એટલે આપણે નો પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી ડન પર ક્લિક કરશું. હવે ડન પર ક્લિક કર્યા પછી આપણે સ્ટાર્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારો વાઈફાઈ સ્ટિક પર જે QR કોડ લાગેલો હોય તેનો ફોટો અથવા તો સ્કેન કરવાનું છે. અહીંયા મેં વાઈફાઈ સ્ટિકનો પહેલેથી જ ફોટો પાડેલો હતો એટલે સ્કેન કરી દીધો છે. અને ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આપણે ઘરમાં જો વાઈફાઈ હોય તો વાઈફાઈ અથવા તો મોબાઈલનું જો હોટસ્પોટથી તમે કરતા હોય તો મોબાઈલનું હોટસ્પોટ ઓન કરવાનું છે અને તેની સાથે આપણે કનેક્ટ કરાવવાનું છે. અહીંયા આપણે વાઈફાઈથી છે એટલે વાઈફાઈથી આપણે કનેક્ટ કરવાનું છે. તો તેના માટે સૌથી પહેલાં આપણે મોબાઈલનું વાઈફાઈ ઓન કરશું અને મોબાઈલના વાઈફાઈથી આપણે જે ઘરમાં વાઈફાઈ છે અહીંયા તો વાઈફાઈ છે એટલે વાઈફાઈ સાથે કનેક્ટ કરશું અને વાઈફાઈનો પાસવર્ડ અહીંયા આપણે એન્ટર કરશું. ત્યાર પછી જે નીચે કનેક્ટનો ઓપ્શન છે ત્યાંમાં ક્લિક કરવાનું આપણે કનેક્ટ કરી દેવાનું છે. હવે તમે જોઈ શકો છો કે આપણા ઘરનું વાઈફાઈ આ મોબાઈલ સાથે કનેક્ટેડ થઈ ગયું છે. ત્યાર પછી એકવાર બેક જઈને ફરીથી સેટઅપ પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી ફરીથી તેમાં આપણા ઘરનો વાઈફાઈ છે તેનો પાસવર્ડ તેમાં માંગે છે તો તે એન્ટર કરી દેવાનો છે અને એન્ટર કર્યા પછી ફરીથી નીચે જે સેટઅપનું બટન તમને દેખાય છે ત્યાં સેટઅપનું બટન ઉપર ક્લિક કરવાનું છે અને સેટઅપ પર બટન પર ક્લિક કર્યા પછી તમને થોડીવાર પછી આવું ડાયલોગ બોક્સ તમને ઓપન થતું જોવા મળશે અને આ ડાયલોગ બોક્સ જ્યાં સુધી વહી ન જાય અથવા તો કન્ફર્મ ન થઈ જાય ત્યાં સુધી તમારે મોબાઈલને ટચ કરવાનો નથી અથવા તો બેક પણ જવાનું નથી, એટલે ઓટોમેટિક કનેક્ટ થઈ જશે.
આ ડાયલોગ બોક્સ પછી તમને એક નોટિફિકેશન આવશે, તો તેમાં તમારે ઇગ્નોર પર ક્લિક કરી દેવાનું છે અને ઇગ્નોર પર ક્લિક કર્યા પછી ફરી પાછું તમારે બેક પર વયું જવાનું છે. એટલે બેક પર તમે જશો એટલે આવું હજી એક ડાયલોગ બોક્સ ખુલશે. આમાં તમારે આપણા ઘરનું જે વાઈફાઈ છે તેની સાથે નહીં, પણ આપણે સોલારનું જે વાઈફાઈ છે તે એપી કરેલું અને ત્યાર પછી સિરિયલ નંબર લખેલો હશે તમારા ઇન્વર્ટરનો, તેના પર ક્લિક કરીને પાસવર્ડ તેમાં માંગશે. આ પાસવર્ડ આપણને વાઈફાઈ પર જે સ્ટીકર મારેલું છે તેની નીચે જ પાસવર્ડ લખેલો હશે તે એન્ટર કરવાનો છે. પાસવર્ડ એન્ટર કર્યા પછી આપણે ફરીથી બેક વયું જવાનું છે અને ત્યાર પછી તમારી મોબાઈલમાં આવી સ્ક્રીન ખુલશે અને આ સ્ક્રીનમાં બેક ગયા વગર અથવા તો ટચ કર્યા વગર તમારે ઓટોમેટિક તમે જો વિડીયોમાં જોઈ શકો છો તેવી કન્ફર્મનો મેસેજ આવી જશે. ત્યાર પછી આપણે કન્ફર્મ પર ક્લિક કરશું એટલે તમને ડિવાઇસમાં જે લોગર છે તે અત્યારે ઓનલાઈન નહીં દેખાડે, પણ 5 થી 10 મિનિટ પછી તમારે ફરી પાછી આખી એપ્લિકેશન રિસેન્ટમાંથી ક્લોઝ કરીને ફરી પાછી ઓપન કરવાની છે. ત્યાર પછી તમને અહીંયા તમે જેમ વિડીયોમાં જોઈ શકો છો તે રીતે એરા બતાવતા થઈ જશે, એટલે કે તમારી જે ઇન્વર્ટર છે તે ઓનલાઈન થઈ ગયું છે. અને ત્યાર પછી તમને ડિવાઇસીસમાં ઇન્વર્ટરમાં ગ્રીન કલરનો સિગ્નલ અને તેની નીચે લોગર છે તેમાં પણ ગ્રીન કલરનો સિગ્નલ આવી જશે, એટલે કે તમારી આખે જે ઇન્વર્ટર છે તે ઓનલાઈન થઈ ગયું છે. હવે તમે એમાં ડેઇલી રિપોર્ટ અથવા તો મંથલી તે કેટલા યુનિટ થયા છે તે જાણી શકો છો.